કશુંક કહેવાને આવ્યો છું હું, ઘર ગરવા નથી આવ્યો. કશુંક કહેવાને આવ્યો છું હું, ઘર ગરવા નથી આવ્યો. અને બીજાની જેમ આ જીવનને અનુસરવા નથી આવ્યો. અરે મળ્યો છે માનવ દેહ, અરે મળ્યો છે માનવ દેહ, તો કર્મો એકાદ બે એવા પણ કરી લઉં. અને આ વ્યસન નામના રાક્ષસ સામે લડી લઉં. સરળ કાર્યો તો સૌ કોઈ કરી જાણે, પણ હું તો વ્યસન નામના સામા પવને લડી લઉં. લોકો ભલે ઈર્ષા કરે હે, હું ઈર્ષાને પણ અવગણી લઉં. કારણ કે મને સમજણ આપી છે સર્જનહારે કે દરેકને એવી સમજણ નથી હોતી કે એ સમજી શકે આવા ઉચ્ચ લેવલને. લેવલ વગરના આ શું સમજી શકે? જેની જેટલી સમજણ એટલું જ એ તો સમજી શકે. પાન માવા ગુટકા મોઢામાં ભરી અને પોતાને મોટો મીર સમજે, અને બે પેગ પડી જાય પેટમાં પછી પોતાને એ તો સિકંદર સમજે. ઈર્ષા અને ખાઈની આગ કતરી આગમાં એવો સળગે, અને પોતાના અંગોને એ અપંગ કરે. મથે રાખે આખો દિવસ મોબાઈલમાં, મથે રાખે આખો દિવસ મોબાઈલમાં, અને ન કરવાનું એ શેર કરે. અને આવા સરસ વિડીયો જોઈને આવા પરોપકાર લોકહિતના કાર્યો કરનારને એ ઈર્ષા અદેખાઈ ખાતરના શેર કરે. અને આવા વ્યસનો એની ઈચ્છા ઉપર રાજ કરે. અને કરોડો ખર્ચ કરતા મળે નહીં એવી આપી છે કિરતારે આ કાયા. અરે કરોડો ખર્ચ કરતા મળે નહીં એવી આપી છે કિરતારે આ કાયા. એને ગટર સમજી પધરાવે મોઢામાં ગુટકા મસાલા ને માવા. કરોડો ખર્ચ કરતા મળે નહીં એવી આપી છે કિરતારે આ કાયા. એને ગટર સમજી મોઢામાં પધરાવે ગુટકા મસાલા ને માવા. વ્યસની એવું વળગી ગયું છે અને કુટેવે એવા દીધા છે કામ. વ્યસની એવું વળગી ગયું છે અને કુટેવે એવા દીધા છે કામ કે પરિવારના પ્રેમ કરતા એને વધારે વ્યસન વાલું. માતા કરતા માવો વાલો, અને બાપ કરતા વાલી પીળી, અને દીકરા દીકરી અને લક્ષ્મી સ્વરૂપ પત્ની કરતા વાલા એને વ્યસન. એ ધાન છે આ કળિયુગના એ ઘરા, એ ધાન છે આ કળિયુગના એ ઘરા, કે પરિવારના પ્રેમ ખાતર વ્યસન છોડી શકે નહીં આ લઘરા. લાખની ગાડીમાં ઘાસ લેટ ઘાલે નહીં ભાઈ. એની લાખ રૂપિયાની ગાડી હોય ને તો એમાં ઘાસ લેટ નો નાખે, ઘાસ લેટ ઘાલતા વિચાર કરે. લાખની ગાડીમાં ઘાસ લેટ ઘાલે નહીં અને બરબાદ કરે વ્યસન કરી. કરોડો ખર્ચતા ન મળે એવી કાયા. કે તારે આ કાયા આપી છે જે કરોડો રૂપિયા આપવા છતાં પણ આપણે બનાવી શકતા નથી, કે આપણને દોડી શકતી નથી. તો કે લાખની ગાડીમાં ઘાસ લેટ ઘાલે નહીં અને બરબાદ કરે વ્યસન કરી. કરોડો ખર્ચતા ન મળે એવી કાયા. અને આ ધર્મ કહે હું સમજી ગયો અને તું સમજી જાજે. અરે આ ધર્મ કહે હું સમજી ગયો અને તું સમજી જાજે. પરિવારને જો તું પ્રેમ કરતો હોય સાચે, પછી પછતાવાનો રહેશે નહીં પાર. અને સારવારમાં રૂપિયા જાશે પાર, પછી પછતાવાનો રહેશે નહીં પાર. અને સારવારમાં રૂપિયા જાશે પાર. અને જો તારા હૃદયમાં વસતો હોય રામ, અરે તારા હૃદયમાં જો વસતો હોય રામ, અને તારા કિરદારમાં ક્યાંક હોય કૃષ્ણ, અને જો વસતો હોય તારા ઈમાનમાં અલ્લાહ, અરે વસતો હોય તારા ઈમાનમાં અલ્લાહ, તો શેર કરતા શરમાતો નહીં. અને આ પાન મસાલા પાવડર થકી કરજે તમામ દુષ્ટ વ્યસનને દૂર. અરે આ ધર્મ કહે હું સમજી ગયો, તું સમજી જાજે. પ્રસન્ન થાશે તારો પરિવાર અને નિરોગી કાયા
અને પામીશ માતા પિતા પરિવારના આશીર્વાદ